કેશોદના કેવદરા ગામે નિવૃત્ત શિક્ષકે દવા આપી મોતને વાલુદ કર્યું છે। કેશોદના કેવદરા ગામે પરિવાર સાથે રહેતા નિવૃત્ત શિક્ષકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તાત્કાલિક કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે ડોક્ટર દ્વારા તપાસી મૃત્યુ પામ્યા હોવાનું જણાવતા પરિવાર પર આભ ફાટ્યું હતું। જાણવા મળતી માહિતી મુજબ કેશોદના કેવદરા ગામે હરસુખભાઈ વેલજીભાઈ ભાલોડિયા નિવૃત્ત શિક્ષક હતા। તેમના ધર્મપત્ની પણ નિવૃત્ત શિક્ષિકા છે અને એક પુત્ર વિદેશમાં છે। એક પુત્ર યુપીએસસીની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો છે। કેશોદના કેવદરા ગામે દુઃખદ બનાવ અંગે માહિતી મળતા સગા સંબંધીઓ કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પેથાભાઈ ગેલાભાઈ કોડિયાતર પોલીસ સ્ટાફ દ્વારા પરિવારજનોના નિવેદન નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં આર્થિક સદ્ધરતા હોવા છતાં પુત્રોથી વિખૂટા રહેના કારણે માનસિક તણાવમાં પોતાની વાડીએ ઝેરી દવા પી હોવાનું માનવામાં આવે છે। મૃતક હરસુખભાઈ વેલજીભાઈ ભાલોડિયા પર આ વિસ્તારમાં સામે આવેલ વાડીએ પહોંચી પગલું ભરતા પરિવારજનો શોકતુર બની ગયા છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ।